હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે પીએસસીની પરીક્ષા જે આપણી મિત્રો 28/4 જે લેવાની છે તેની અંદર આપણે ગુજરાતી વ્યાકરણના આધારે 2 વિડીયો મૂક્યા છે. આજે આપણે ભાગ નંબર 3ની અંદર ચર્ચા કરવાની છે મિત્રો. પહેલાં તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરવાની છે એવા પ્રકારના 15 પ્રશ્નો કે જે વિરામ ચિહ્નનો ઉપયોગ થતો હોય. તો વિરામ ચિહ્નની અંદર મિત્રો ઘણી બધી વસ્તુઓ આવે. વિરામ ચિહ્ન, પછી પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, અર્ધ વિરામ, પ્રશ્ન ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, લઘુરેખા, સિંગલ અવતરણ ચિહ્ન, ડબલ અવતરણ ચિહ્ન અને લોપ ચિહ્ન. બરાબર, આ બધા વિશે આપણને ખબર હોય ત્યારે જ આપણે આવા પ્રકારના પ્રશ્નો જે છે મિત્રો પરીક્ષાની અંદર પૂછાય તો આપણે એનો જવાબ આપી શકીએ અને આપણને મેરિટમાં પણ આપણે આવી શકીએ. તો જે મિત્રો નવા આવ્યા છે તે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દીજો, જેથી કરીને તમે અમે વિડીયો મૂકી તો તમને ઝડપથી નોટિફિકેશન મળી શકે અને તમે વિડીયો જોઈ શકો. અને તમારા મિત્રોને શેર કરવાનું મિત્રો ખાસ ભૂલતા નહીં, જેથી કરીને એ પણ સારા માર્ક સાથે મેરિટમાં આવી શકે. પ્રશ્ન નંબર 1 કે કોઈ ગ્રંથ હોય, સામયિક કે કૃતિનું નામ વપરાયેલા હોય ત્યારે ખાલી જગ્યા ચિહ્ન વપરાય. કોઈ ગ્રંથનું નામ હોય, કોઈ સામયિકનું નામ હોય કે કૃતિનું નામ વપરાયેલું હોય તો એની જગ્યાએ કયું ચિહ્ન વાપરવામાં આવે? તો એમાં આવશે મિત્રો, ખાસ યાદ રાખજો, સિંગલ અવતરણ ચિહ્ન. સિંગલ એટલે કે તમને જો તમને આવી રીતે ઉપર અવતરણ ચિહ્ન હોય, દાખલા તરીકે અહીંયા કોઈ આપણે ગીતા લખેલું હોય ગ્રંથ, તો આવી રીતે તમને અવતરણ ચિહ્ન આપવામાં આવે. એવી રીતે મિત્રો ડબલ અવતરણ ચિહ્ન પણ આવે છે. તમને ખબર હોય તો આવી રીતે ઉપર 2 ટપકા હોય અને આ સાઈડમાં છેલ્લે આવી રીતે 2 ટપકા હોય. એવી રીતે અહીંયા દાખલા તરીકે ગીતા એમ. એટલે અહીંયા જે વાત કરવાની છે મિત્રો, ગ્રંથ, સામયિક કે કૃતિ, તો એની અંદર મિત્રો સિંગલ અવતરણ ચિહ્ન આવશે. એટલે એક લીટાવાળું, તો નીચે જો તમને 2 વાળું આપેલું છે, અહીંયા તમે જોઈ શકો છો ડબલ અવતરણ ચિહ્ન. બરાબર, તો આમાં આવશે સિંગલ અવતરણ ચિહ્ન. તેના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. બીજો પ્રશ્ન, તારી સાથે રમવું મને બહુ ગમે પણ ઉનાળામાં તો એ ભાઈ ભાગ્યે જ પધારે છે. અહીં ક્યું ચિહ્ન વપરાયેલ છે? વાક્ય જે લખેલું છે એમાં તમારે જોવાનું છે અને પછી નક્કી કરવાનું છે કે ક્યું ચિહ્ન વપરાયેલું છે. તો આમાં આવશે મિત્રો અર્ધ વિરામનું ચિહ્ન વપરાયેલું છે. અર્ધ વિરામનું ચિહ્ન જે છે મિત્રો એ ટપકું અને નીચે આવી રીતે આવે. તો એવું તમને અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો. તો આમાં ક્યું ચિહ્ન વપરાણું? તો કે અર્ધ વિરામ. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. 3જા નંબરનો પ્રશ્ન. આવી રીતે મિત્રો તમારે ખાસ ધ્યાન આપવાનું છે. નીચેનામાંથી કયા વિધાનમાં લોપ ચિહ્નનો ઉપયોગ થયેલો છે? બરાબર, હવે લોપ ચિહ્ન કેવું હોય તો ખાલી ઉપર આવી રીતે એમ આપેલું હોય. તો કયું વાક્ય એવું છે કે જેમાં લોપ ચિહ્નનો ઉપયોગ થયેલો છે? બરાબર, તો તમે જો પહેલું જ વાક્ય છે, મેં માનવ બધા જ આવી ગયા. તો તમે જો અહીંયા તમને ઉપર આપેલું છે જે તમે જોઈ શકો છો. બરાબર, પછી બી નંબરનું જે છે એમાં તમને સિંગલ અવતરણ ચિહ્ન આપેલું છે. 2 બાજુ જોવાનું, આખામાં જો સિંગલ અવતરણ ચિહ્ન છે. બરાબર, આવી રીતે પહેલા વાક્યમાં જ તમને લોપ ચિહ્ન આપેલું છે, તો એમાં જવાબ એવી રીતે ટીક માર્ક કરવાનો રહેશે. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. પ્રશ્ન નંબર 4, ખાલી જગ્યા આ સંકેત વિરામ ચિહ્નનો કયો પ્રકાર સૂચવે છે? હમણાં તમને કહી રહ્યો છું કે ડબલ અવતરણ ચિહ્નનો ઉપયોગ આવી રીતે કરવામાં આવે છે. નિશાની જે છે એ ડબલ અવતરણ ચિહ્નની છે. એના પછી 5 નંબરનો પ્રશ્ન, લોપ ચિહ્ન માટે કયો સંકેત વપરાય છે? જે હજી હું તમને હમણાં કહી રહ્યો છું, લોપ ચિહ્ન માટે કયો સંકેત વપરાય? તો ઓપ્શન બી. બરાબર, સિંગલ ચિહ્ન તમારો આવી રીતે આવે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. પ્રશ્ન નંબર 6, સાચી રીતે વપરાયેલ વિરામ ચિહ્નવાળું વાક્ય શોધી કાઢો. સાચી રીતે વપરાણું હોય એવું વિરામ ચિહ્નવાળું તમારે વાક્ય ગોતી કાઢવાનું છે. વાહ, તમે કેવા સુંદર લાગો છો. બરાબર, ઉદ્ગાર ચિહ્ન આપેલું છે. મારે એક ભાઈ છે, પૂર્ણ વિરામ આપેલું છે. તું કેમ રડે છે? તો પ્રશ્ન ચિહ્ન છે. તો આપેલ તમામ વિધાન જે છે મિત્રો સાચા છે. બરાબર, પહેલું વાક્ય ઉદ્ગાર ચિહ્ન જે છે તો એમાં તમે વાંચો તો એવી રીતેનો ભાવ આપેલો છે. બીજું વાક્ય પૂર્ણ વિરામ, તો વાક્ય પણ પૂરું કરે છે. ત્રીજું વાક્ય પ્રશ્નાર્થને આધારે છે, તો એમાં પણ પ્રશ્નનું વાક્ય આપેલું છે, તું કેમ રડે છો. બરાબર, એટલે આવી રીતે એમાં જવાબ આવશે ઓપ્શન ડી. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. 7 નંબરનો પ્રશ્ન, બચ્ચું કહે નાય કોણ તરે કોણ. આ વિધાનમાં યોગ્ય વિરામ ચિહ્નવાળું વાક્ય શોધો. વિરામ ચિહ્નનો કયો ઉપયોગ કરવામાં આવશે? બરાબર, તો આમાં આવશે ઓપ્શન સી, બચ્ચું કહે. બરાબર, જોઈ લેજો ખાસ, અહીંયા તમને અલ્પ વિરામ આપેલું છે છેલ્લે. પછી નાહે કોણ, તો પાછળ પ્રશ્ન ચિહ્ન છે. તરે કોણ, તો એમાંય પાછળ પ્રશ્ન ચિહ્ન છે. બરાબર, એટલે એવી રીતે ઓપ્શન સી આમાં જવાબ આવશે. બીજા બધામાં જો તમને અહીંયા ઉદ્ગાર ચિહ્ન આપી દીધેલું છે. બરાબર,
એના પછી અહીંયા અલ્પવિરામ તમને આ બાજુ આપી દીધેલું છે. છેલ્લું વાક્ય જે છે એમાં તમે જુઓ તો અહીંયા પાછું એકારે ડબલ નિશાની આપી દીધેલી છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો એકારે ડબલ નિશાની છે, સિંગલ એક જ નીચે અહીંયા આવે સીમાં, જોઈ લેજો તમે. એટલે આવી રીતે તમારે નક્કી કરવાનું છે કે યોગ્ય આવતું હોય એ તમારે એમાં લખવાનું છે. 8 નંબરનો પ્રશ્ન, નીચે પૈકી કયું ચિહ્ન વાક્યોને અંતે નથી આવતું? કોઈ પણ વાક્ય હોય એના અંતમાં ક્યારે પણ એ ચિહ્ન આવે નહીં, તો એ આવશે મિત્રો અર્ધવિરામ. પ્રશ્નાર્થ ચિહ્ન વાક્યના અંતમાં હોય, અર્ધવિરામ ક્યાંય હોય નહીં. એના પછી આપણે બીજા ઓપ્શન જોઈ લઈએ. તમે બધા બરાબર, બીજા ઓપ્શન એવા હતા ઉદ્ગાર ચિહ્ન, તો ઉદ્ગાર ચિહ્ન પણ વાક્યના અંતમાં હોય, અને પૂર્ણ વિરામ તો વાક્યના અંતમાં હોય જ. ચાલો એના પછી આપણે નેક્સ્ટ આગળ જઈએ મિત્રો. પ્રશ્ન નંબર 9, તમને એક સરસ મજાનું જોડકું આપેલું છે 9 નંબરનું, એની સામે આપણે જોડવાનું છે. તો પહેલી નિશાની જે છે તમને ખબર છે કે સિંગલ અવતરણ ચિહ્નની છે, તો પહેલાં સામે ઈ આવે એવો એક જ ઓપ્શન છે, જો ઓપ્શન ડી, બરાબર. બીજી નિશાની જે છે તમને ખબર છે કે એ ઉદ્ગાર ચિહ્નની છે. ત્રીજી નિશાની જે છે એ પ્રશ્નાર્થ ચિહ્નની છે. ચોથી જે છે મિત્રો એ લોપ ચિહ્નની છે, બરાબર. આવી રીતે હમણાં આપણે આગળ જોઈ ગયા એવી રીતે તમારે નક્કી કરવાનું છે. તો આ નિશાનીઓ બધી ખાસ યાદ રાખજો કે અલ્પવિરામનો ઉપયોગ કઈ કઈ જગ્યા પર કરવામાં આવે છે, કેવી રીતે આવે છે. નીચે આપેલ કયા વાક્યમાં અવતરણ ચિહ્ન વપરાયેલ છે? કયા વાક્યની અંદર અવતરણ ચિહ્ન વપરાયેલ છે? તો એ આવશે મિત્રો વાક્ય નંબર 1. એ બોલ્યો, કાગળ તો હરખચંદે લખી દીધા છે, બરાબર. અવતરણ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે પહેલા વાક્યની અંદર. બાકીમાં જો પૂર્ણ વિરામ આપેલું છે, ત્રીજામાં પ્રશ્નાર્થ ચિહ્ન છે, ચોથામાં અલ્પવિરામ અને પૂર્ણ વિરામ છે. અવતરણ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવેલો છે, જે તમને અહીંયા દેખાય છે, બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. 11 નંબરનો પ્રશ્ન, નિશાળમાં રવિવારે રજા હોય છે. આ વાક્યમાં વિરામ ચિહ્નનો પ્રકાર ઓળખો. નિશાળમાં રવિવાર રજા હોય છે, એમાં તમારા વાક્યનો પ્રકાર ઓળખવાનો છે, વિરામ ચિહ્નનો પ્રકાર, બરાબર. તો એમાં આવશે મિત્રો પૂર્ણ વિરામ, જે તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા પણ તમે જોઈ શકો છો વાક્ય પૂરું થયું છે, સોરી આ તો પ્રકાર ઓળખો, એમાં તમને પૂર્ણ વિરામ. નિશાળમાં રવિવારે રજા હોય છે, તો એમાં પાછા તમને પૂર્ણ વિરામ આપેલું છે. ચાલો એના પછી 12 નંબરનો પ્રશ્ન, કેમ છો વિપુલભાઈ? આ વાક્યમાં વિરામ ચિહ્ન ઓળખો. કેમ છો વિપુલભાઈ એની પાછળ જુઓ તો આ શેની નિશાની છે? તો એ આવશે મિત્રો ઉદ્ગાર ચિહ્નની નિશાની છે. એના પછી 13 નંબરનો પ્રશ્ન, જી આપ કહો તે પ્રમાણે જ થશે. તો આમાં તમને વચ્ચે કઈ નિશાની આપેલી છે તમે જોઈ લો, તો ખાસ જોઈ લેજો આખા વાક્યની અંદર. તો પહેલું જે છે એમાં તમને છેલ્લે તમે જુઓ તો સૌથી છેલ્લે તમને અહીંયા આપેલું જે છે મિત્રો એ પૂર્ણ વિરામ છે, એટલે સી પણ આવશે. એને અહીંયા જી આપેલું છે, ન્યાય તમને નિશાની આપેલી છે, એ છે મિત્રો અલ્પવિરામની. શેની છે? અલ્પવિરામની. એટલે ઓપ્શન એ અને સી બંને આવશે, ગુરુ વિરામમાં આપેલું છે નહીં. એટલે આવી રીતે બબ્બે નિશાનીઓ પણ એક વાક્યમાં આવતી હોય. 14 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયા વિધાનમાં અયોગ્ય વિરામ ચિહ્ન મૂકેલું છે? કયું વિધાન એવું છે જેમાં અયોગ્ય વિરામ ચિહ્ન મૂકેલું છે? ઓપ્શન બી, પરીક્ષા વખતે પેન, પેન્સિલ અને રબર લઈને જ આવવું, બરાબર. 15 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયા વાક્યમાં પૂર્ણ વિરામનો ઉપયોગ થયો છે? મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો, તો અહીંયા તો તમને પૂર્ણ વિરામ આપેલું છે, બરાબર. ચાલો આમાં તમને બીજા ઓપ્શન નથી આપેલા, કારણ કે ત્રીજું પેજ આવતું એટલે આપણે ઓપ્શન હાટુંથી લીધું નથી. ચાલો હવે એના પછી નેક્સ્ટ મિત્રો બીજા 15 પ્રશ્નો એવા ચાલુ થાય છે. અત્યારે જોઈએ આપણે વિરામ ચિહ્નવાળા પ્રશ્નો, બરાબર. હવે એના પછીના બીજા 15 પ્રશ્નો એવા ચાલુ થાય છે કે જેમાં પ્રત્યયની વાત આવતી હોય. પ્રત્યય એટલે કેવો પ્રત્યય? તો ખાસ ધ્યાન આપજો કે જેની અંદર મિત્રો પ્રત્યય એટલે કે નો, ની, નું, ના અને ને જેવા પ્રત્યય લગાડી અને વાક્ય બનાવવામાં આવે છે એને પ્રત્યય લગાડવાવાળું કહેવાય, બરાબર. તો આમાં આપણે વાક્યની અંદર પ્રત્યય કોણ છે એ આપણે ગોતવાનું છે. ચાલો તો પ્રશ્ન નંબર 1, ખરેખર પંખી ખાલી જગ્યા જાત જ દયાળુ છે. તો ખાલી જગ્યા પંખીની જાત જ દયાળુ છે, એટલે આમાં આવશે મિત્રો ની, બરાબર. આવી રીતે તમારે જવાબ દેવાના છે. બીજો પ્રશ્ન, નીચે આપેલ કયો શબ્દ પ્રત્યય નથી? તો નો, ની, નું, ના અને ને એ બધા છે, તો કોણ આવ્યું મિત્રો? આ એ પ્રત્યય છે નહીં. ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન, નીચે આપેલ કયા શબ્દમાં પ્રત્યય લગાવેલ છે? કયો શબ્દ એવો છે જેમાં પ્રત્યય લગાવેલો છે? તો રમેશે,
બરાબર, બિલાડી, બાને, તો આમાં કેની અંદર પ્રત્યય લગાડેલો છે? જો બાને જોઈ શકો છો તમે. રમેશે, તો નો, ની, નું, ના, એ પ્રમાણે તમારે ખાસ હાલવાનું છે. તો આમાં મિત્રો એક તો આવે છે બાને, બરાબર. પછી ઉપર બિલાડી, એમાં જ ક્યાંય આવવાનું નથી. રમેશે, તો એમાં ક્યાંય આવે છે નહીં, તો ઓપ્શન સી તમારો જવાબ આવશે, બરાબર ને. બાને પ્રત્યય લગાડેલો છે કયા શબ્દમાં? ચાલો એના પછી નેક્સ્ટ 4 નંબરનો પ્રશ્ન. નીચે આપેલ કયા શબ્દમાં પ્રત્યય લગાવેલ છે? મહેશ, પ્રિયાની, જાહલ. તો તમને આમાં આપેલું છે કોને? પ્રિયાની, બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ સાવ સહેલા પ્રશ્ન છે, પણ એકવાર તમે જોયું હોય મિત્રો તો તમને ક્યાંય તકલીફ પડે નહીં. પરીક્ષા વખતે ખબર પડે કે આમાં આવી રીતે પ્રત્યય આપણે ગોતવાનો હોય. નીચે આપેલ કયા વાક્યમાં પ્રત્યય લગાવેલ નથી એવું કીધેલું છે? પ્રત્યય લગાવેલો નથી, બરાબર. તો પહેલું વાક્ય જુઓ, પ્રિયાએ મને બુક આપી, ને આવી ગયું. આ પેન રિયાની છે, બરાબર. તો ની અહીંયા શબ્દ આવી ગયો છે. એના પછી આ વસ્તુ મારા કામની છે, તો ની અહીંયા આવી ગયું. રમેશ કૈલાસ સીતાફળ ખાય છે, તો આમાં આવેલ નથી, કોઈ પણ પ્રત્યય નથી આવેલો, તો આપણે ઈ ગોતવાનું, ઓપ્શન ડી જવાબ. ચાલો એના પછી 6 નંબરનો પ્રશ્ન. નીચે આપેલ કયા વાક્યમાં પ્રત્યય લગાવેલ છે? પ્રત્યય લગાવેલો હોય એવું ગોતવાનું છે. રામ લક્ષ્મણ 2 ભાઈ છે, એમાં તો નથી. મમ્મી બજાર જાય છે, એમાં પણ નથી. દુકાનદારે મને, જો ને આવી ગયું. રૂપિયાની, જો ની આવી ગયું. ચોકલેટ આપી, નો, ની, નું, ના, બરાબર ને. એટલે ઓપ્શન સી તમારો જવાબ આમાં આવશે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. 7 નંબરનો પ્રશ્ન. વાણિયા ખાલી જગ્યા, હરખ ખાલી જગ્યા, પાર ન રહ્યો, યોગ્ય પ્રત્યય તમારે મૂકવાનો છે. વાણિયા ના હરખ નો પાર નો રહ્યો, એટલે અહીંયા આવશે ના અને નો. વાણિયા ના હરખ નો પાર ન રહ્યો, ઓપ્શન એ જવાબ તમારો એમાં આવશે. આવી રીતે તમે વાક્ય વાંચી લો મિત્રો તો તમને ક્યાંય તકલીફ જ ન પડે. 8 નંબરનો પ્રશ્ન. આ વિધાનમાં યોગ્ય પ્રત્યય પસંદ કરો. ગરોળી ખાલી જગ્યા જેમ આની પૂંછડી છૂટી પડી જાય છે, બરાબર. ગરોળીની જેમ, એટલે અહીંયા આવશે મિત્રો ની આવશે. કોણ આવશે? ની. ગરોળીની જેમ આની પૂંછડી છૂટી પડી જાય છે, તો એવો આપણે ઓપ્શન જોઈ લઈએ મિત્રો. એમાં કોણ છે? તો કે એમાં આવશે મિત્રો ઓપ્શન એ, ની, બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 9 નંબરનો પ્રશ્ન. ફિયોના ખાલી જગ્યા આમાં ખાલી જગ્યા કશું સંભળાતું નહોતું, તો ફિયોનાને આમાં, એટલે અહીંયા ને તો પહેલાં આવી ગયો. ફિયોનાને આમાં નું કશું સંભળાતું નહોતું, બરાબર. એકમાં આવશે ને અને એકમાં આવશે નું, તો ને અને નું એવું ગોતો તો આવશે, બરાબર. પછી એમાં આવશે ફિયોના નું આમાં, તો એ નો આવે. ફિયોના ની આમાં ને, વાક્ય વાંચો ને તો તમને ખબર પડી જાય કે આમાં આપણે જવાબ શું મૂકવો. એના પછી 10 નંબર. ઓચ્છવલાલ ખાલી જગ્યા બાકી ખાલી જગ્યા શબ્દો, બંબા ખાલી જગ્યા સાયરનમાં ડૂબી ગયા, બરાબર. તો ઓચ્છવલાલ ના બાકીના શબ્દો બંબાની શાયરમાં ડૂબી ગયા, એટલે ના, ની, આમાં બી જવાબ આવશે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 11 નંબરનો પ્રશ્ન. 11 જુલાઈ બુધવાર ખાલી જગ્યા વાત છે. 11 જુલાઈ બુધવારની વાત છે, બરાબર. એટલે આમાં ની આવશે. 12 નંબરનો પ્રશ્ન. ડુંગર દાદાની દીકરી ઝૂમ ઝૂમ કરતી નિસરી, એટલે ડુંગર દાદાની, એટલે આમાં ની આવશે આમાં પણ. ચાલો એના પછી નેક્સ્ટ આગળ જઈએ 13 નંબરનો પ્રશ્ન. દિવાળીમાં 1 દિવસનું વેકેશન છે, એટલે 1 દિવસનું, બરાબર. એટલે આમાં નું આવી ગયું. વાક્ય વાંચો તો આપણને ખબર પડી જાય જવાબ કયો લખવાનો છે. 14 નંબરનો પ્રશ્ન. દરેક હુમલા, તમે જો, દરેક હુમલાનો જોરદાર જવાબ આપીને બચ્ચાને બચાવી લે, બરાબર. એટલે ઓપ્શન તમારો આમાં સી થઈ ગયો. દરેક હુમલાનો જોરદાર જવાબ આપીને બચ્ચાને બચાવી લે, એવી રીતે આવશે. ચાલો એના પછી 15 નંબરનો છેલ્લો પ્રશ્ન આના માટે, પછી આપણે બીજા પાઠમાં જોઈએ. આપણે એક નાનકડા ચોરસમાં પહેલાં
મેં તેની પીઠનું મોટું ચિત્ર બનાવ્યું. આ વિધાનમાં પ્રત્યય શોધવાનો છે આપણે. પ્રત્યય કોણ છે? તો એમાં તમે જુઓ તો પીઠનું એક તમને અહીંયા આવેલું છે, બરાબર, એટલે નું એક આવેલો છે. પછી તે ની એટલે ની અહીંયા આવેલું છે. બીજે કાંઈ દેખાય છે? તો કે નહીં. તો કે ની અને નું, બરાબર. એક અને પહેલો એ કોઈ પ્રત્યય નથી, ચિત્ર કોઈ પ્રત્યય નથી, મોટું કોઈ પ્રત્યય નથી. તો નો ની ના ઓપ્શનમાંથી ગોતી લો તો તમને ખબર પડી જાય કે આ જ પ્રત્યય આવેલો હોય, બરાબર. તો આ હતું મિત્રો આપણું પ્રકરણ નંબર 11 જે હતું પ્રત્યયવાળું. હવે એના પછી આપણે જોઈએ પ્રકરણ નંબર 12 મિત્રો, જે તમારા આવશે શબ્દ અને અર્થ, બરાબર. તો જોઈએ આપણે શબ્દ અને અર્થના બીજા આપણે 15 પ્રશ્નો જોઈએ, એટલે જેના આપણને ખબર પડી જાય પરીક્ષામાં શબ્દ અને અર્થના આધારે કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે. પોણું શબ્દનો અર્થ આપો. પોણું એટલે આખામાં પા ઓછું, આખું હોય એમાંથી પા ઓછું એટલે એને પોણું કહેવાય, બરાબર. પછી બીજું મતાવલી શબ્દનો અર્થ આપો. મતાવલી, મતાવલી એટલે એનો શબ્દનો અર્થ થાય છે મિત્રો મસ્ત. શું થાય? મસ્ત. ચાલો એના પછી મિત્રો નેક્સ્ટ 3 નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યા શબ્દનો અર્થ અંત અથવા છેડો થાય. અંત અથવા છેડો એટલે એમાં આવશે આદિ, આરંભ, પ્રારંભનો શું આવશે મિત્રો? પાર, બરાબર, એટલે છેલ્લે એમ. 4 નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યા શબ્દનો અર્થ 1000 થાય. 100, એકમ, શસ્ત્ર કે સહસ્ત્ર? તો એમાં આવશે મિત્રો સહસ્ત્ર, બરાબર. તમારે ગણિતમાં ભણવામાં આવતું 6ઠા ધોરણમાં સહસ્ત્રાંશ ને એવું. અત્યારે અમુક અભ્યાસક્રમ બાદ કરી દે નીકળી ગયું છે, બાકી આની પહેલાંના વર્ષની અંદર તમારે આવતું હતું સહસ્ત્રાંશનું, બરાબર. એટલે એમાં આવશે સહસ્ત્ર. ચાલો એટલે 1000 થાય. એના પછી આપણે નેક્સ્ટ આગળ જોઈએ 5 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી શબ્દ અને અર્થની સાચી જોડણી પસંદ કરો. શબ્દ અને અર્થની સાચી જોડણી. પાંખા ખોળો ખોટું છે. વિલુપ્ત તો ક્રમશઃ નાશ. વિલુપ્ત એટલે નાશ થઈ જવું ને ક્રમશઃ નાશ. પછી ઉત્સંગ તો આ સાહેબ ખોટું છે. મહાવરો તો ફકરો એ પણ ખોટું છે. 6 નંબરનો પ્રશ્ન આપણે સાચી ગોતવાની હતી. હવે નેક્સ્ટ, નીચેનામાંથી શબ્દ અને અર્થની કઈ જોડી સાચી નથી એ આમાંથી આપણે ગોતવાની છે. વેશ તો પહેરણ, બરાબર, એ જોડી ખોટી છે. પૌત્ર તો પુત્રની પુત્રી, બરાબર છે. ખમાય તો સહન થાય. શાણો તો શત્રુ, એ પણ બરાબર છે, બરાબર. એના પછી નેક્સ્ટ 7 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી શબ્દ અને અર્થની કઈ જોડ સાચી નથી? જો સાચી નથી એ જ આપણે ગોતવાની છે મિત્રો. બલા તો ઉપાધિ મુસીબત સાચું છે. વેગળું તો જુદું અલગ એ પણ સાચું છે. લાગ તો મોકો એ પણ સાચું છે. કંઠ તો હાથ એ આવે નહીં, કંઠ તો ગળું હોઈ શકે. ચાલો એના પછી નેક્સ્ટ 8 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ શબ્દ અને અર્થની જોડ યોગ્ય છે? અર્થની જોડ યોગ્ય હોય એવી ગોતવાની છે. તો ઢીલ તો વિલંબ એ યોગ્ય જોડ છે, બરાબર. સાવ તો તરત, ચોવટ તો ચીવટ, ઝાકળ તો પાણી એ એની યોગ્ય જોડ નથી. ચાલો એના પછી આપણે મિત્રો જોઈએ 9 નંબરનો પ્રશ્ન. આમાં તમારે જોડવાનું છે. બઢતી તો એની આમે શું આવશે? વૃદ્ધિ અથવા તો પ્રમોશન, બરાબર. બઢતી આપણે આપી તો પ્રમોશન આપી આપણે એમ કહીએ છીએ. પછી અકળાવું, અકળાવું એટલે શું આવશે મિત્રો? ચીડાવું. પછી કારમું, કારમું એટલે મિત્રો આવશે દર્દ ભરેલું. પછી જશ તો એની સામે આવશે મહિમા. તો આવો તમારો ઓપ્શન હશે, તમે જોઈ લેજો ઓપ્શન સી, બરાબર. એટલે તમારે ખાસ યાદ રાખવાનું, જોડકા સ્વરૂપે પૂછી શકે અને અલગ અલગ પણ તમને પૂછી શકે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જઈએ મિત્રો 10 નંબરના પ્રશ્નની અંદર, મોલ શબ્દનો અર્થ આપ. મોલ એટલે આપણે ખેતરમાં પાક લઈએ છીએ, બરાબર, એને મોલ કહેવાય. ચાલો એના પછી નેક્સ્ટ 11 નંબરનો પ્રશ્ન, ગરમાવો શબ્દનો અર્થ જણાવો. ગરમાવો એટલે હૂંફ પણ કહેવાય અને ઉષ્મા પણ કહેવાય, એને ગરમાવો. એટલે ઓપ્શન સી, એ અને બી બંને. ચાલો એના પછી નેક્સ્ટ 12 નંબરનો પ્રશ્ન, છૂટ શબ્દનો અર્થ જણાવો. છૂટ એટલે સ્વતંત્રતા થાય અને મોકળું મેદાન પણ થાય, એટલે ઓપ્શન સી, એ અને બી બંને આવશે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી શબ્દ અને અર્થની સાચી જોડ આપણે શોધવાની છે. સાચી જોડ તો ઘેઘૂર તો ગાઢ, બરોબર છે. સંગ તો સોબત, એ પણ બરોબર છે. ઘટના તો બનાવ, એ પણ બરોબર છે. તો આપેલ તમામ જવાબ આવશે. ચાલો એના પછી નેક્સ્ટ 14 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી શબ્દ અને અર્થની ખોટી જોડ આપણે ગોતવાની છે, બરોબર. તરકીબ તો યુક્તિ, બરોબર છે. ગાવડી તો ભેંસ, કોઈ દે આવે નહીં. મીંદડી તો બિલાડી, બરોબર છે. કસૂર તો વાઘ, એ પણ બરોબર છે. ખોટી જોડ ગોતવાની કીધી છે આપણને. ચાલો એના પછી કાખે શબ્દનો અર્થ જણાવો. કાખે એટલે ક્યાં? કેળમાં, બરોબર. આપણે કહીએ છીએ કાખે, અમુક વિસ્તારની અંદર તમે જુઓ તો એવા બોલાતા શબ્દો જે છે, બરોબર, એની વાત અહીંયા છે. કાખે એટલે કેળ. ચાલો એના પછી
નેક્સ્ટ આપણે બીજા એવા 15 પ્રશ્નો, એટલે કુલ મિત્રો આપણે 60 પ્રશ્નોની ચર્ચા કરવી. દરરોજ આપણે 60 પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ અને અલગ અલગ આપણે ચેપ્ટર લઈએ છીએ, જેના આધારે 15 પ્રશ્નો એવા આપણે લઈએ, જેથી કરીને તમને ખબર પડે કે કેવા પ્રકારના પ્રશ્નો જે છે એ પીએસસીની અંદર પરીક્ષાની અંદર પૂછાશે. હવે અહીંયા આપણે એવા જોવાના છે મિત્રો, પ્રકરણ નંબર 13 જે તમારું છે કે જેમાં તળપદા શબ્દો છે. કેવા શબ્દો છે? તળપદી ભાષાના શબ્દો છે. પેલો તમને આપેલું છે બાધ શબ્દનો અર્થ જણાવો. તો બાધ શબ્દનો અર્થ થાય મિત્રો મનાઈ અને પ્રતિબંધ, એટલે ઓપ્શન ડી આવશે, એ અને બી બંને. બાધ એટલે ગરદન ન થાય. એના પછી બીજો પ્રશ્ન, ડણક શબ્દનો અર્થ જણાવો. ડણક એટલે થાય મિત્રો ગર્જના થાય, ચીસ રાડ પાડવી એવો અર્થ એનો થતો નથી. ડણક એટલે ગર્જના. સિંહ કેમ ડણક કરે? ગર્જના કરે. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ 3 નંબરનો પ્રશ્ન, તફાવત શબ્દનો તળપદા શબ્દ આપો. તફાવત એટલે કે ફરક. બરોબર. તફાવત એટલે શું થાય? ફરક થાય. 4 નંબરનો પ્રશ્ન, આમંત્રણ શબ્દનો તળપદા શબ્દ આપો. આમંત્રણ એટલે નિમંત્રણ પણ કહેવાય, આવકાર પણ કહેવાય અને નોતરું પણ કહેવાય, એટલે ઓપ્શન ડી આવશે, આપેલ તમામ. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. 5 નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યા તળપદા શબ્દનો અર્થ બદલામાં થાય છે. બદલામાં તળપદા શબ્દનો અર્થ સાટે. બરાબર. સાટે એટલે બદલવાની વાત છે, માટે એટલે બદલવાની વાત થાય નહીં, એટલે ઓપ્શન એ જવાબ આવશે. ચાલો એના પછી નેક્સ્ટ 6 નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યા તળપદા શબ્દનો અર્થ ગાંસડી થાય છે. તો બોરીને આપણે ગાંસડી કહીએ છીએ, બાકી નીર, ચટાઈ, રૂમાલ એને ગાંસડી કહેતા નથી. 7 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી તળપદા શબ્દોની ખોટી જોડ તમારે ઓળખવાની છે. કેવી જોડ? ખોટી. તો ફોર્યું તો સુગંધ, બરોબર છે. પોક તો બૂમ, એ પણ બરોબર છે. દૂંદ તો દુઃખ, એ ન થાય. બાકી ભવાડો તો ભજેતો, એ બરોબર છે. ચાલો એના પછી નેક્સ્ટ 8 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ તળપદા શબ્દની જોડ સાચી છે એ આપણે ગોતવાની છે. તો સામટું તો ભેગું, એ સાચું છે. વ્યવહાર તો તહેવાર, એ ખોટું છે. પછી માલિપા તો બહાર, એ પણ ખોટું છે. હાંક તો ચાલ, એ પણ ખોટું છે. બરાબર. આપણે સાચી જોડ ગોતી. એના પછી નેક્સ્ટ તમને આપેલો છે 9 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયો શબ્દ દાડો માટે અયોગ્ય છે? દાડો, દાડો એટલે દિવસ તો થાય, એટલે યોગ્ય છે. બરાબર. પછી આપણે અયોગ્ય ગોતવાનો છે. તો રાત, સાંજ અને વિકલ્પ બી અને સી. તો બી અને સી બંને. દાડો એટલે દિવસ થાય, રાત કે સાંજ થાય નહીં, એટલે ઓપ્શન ડી આવશે, બી અને સી બંને. ચાલો એના પછી નેક્સ્ટ આપણે 10 નંબરમાં જોડકું લઈએ છીએ. દરેક વખતે જો મિત્રો જોડકું આપણે દરેક પાઠની અંદર આપણે મૂકીએ છીએ, જેથી કરીને તમને ખબર પડે કોનો અર્થ કેવો થાય. અને આવું જોડકું પણ પરીક્ષામાં પૂછાય છે મિત્રો, ખાસ જણાવ. ડાંચા, તો ડાંચાને કહેવાય મિત્રો મોં, આપણે કહીએ ડાંસું. પછી હરવર, બરાબર, એને કહેવાય સ્મરણ. પછી ધીંગું, તો એને કહેવાય મજબૂત. શું કહેવાય? મજબૂત. અને ભળકડે, તો એને કહેવાય સવારે. બરાબર. એટલે આવો તમારો ઓપ્શન હશે બી. પહેલાં અમે ડી, બીજા અમે સી, ત્રીજા અમે એ, ચોથા અમે બી. બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. 11 નંબરનો પ્રશ્ન, મલક શબ્દનો અર્થ આપો. મલક એટલે મિત્રો થાય પ્રદેશ. શું થાય? પ્રદેશ. 12 નંબરનો પ્રશ્ન, હડફ, હડફ શબ્દનો અર્થ આપો. હડફ એટલે કે એકાએક. બરાબર. ઝડપી આપણે કહીએ છીએ, હડફ કરી લેવી. ખોળિયું, ખોળિયું શબ્દનો અર્થ આપો. ખોળિયું એટલે થાય મિત્રો શરીર. શું થાય? બળતણ, ઓછીકું કે સપનું થાય નહીં. ચાલો એના પછી 14 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ તળપદા શબ્દની જોડ સાચી છે એ ગોતવાની છે. તો ડેલી તો દુકાન, ખોટું છે. રસ્તો તો શેરી, ખોટું છે. રસ્તો તો ગમે ના હોય, શેરી હોય એવું જરૂરી છે. ઢાંઢો તો બળદ, એ બરોબર છે. બળદને આપણે ઢાંઢો કહીએ છીએ. મેલો તો ગંદુ કપડું, એ ખોટું છે. મેલો તો ગમે એવું હોય, પુરુષે હોય, કાર પણ મેલી હોય. બરાબર. એટલે એવી રીતે અહીંયા કપડું મેલું છે એવું આવશે નહીં. ઓપ્શન સી જવાબ આવશે, ઢાંઢો તો બળદ. ચાલો એના પછી મિત્રો 15 નંબરનો અને આજનો આપણો છેલ્લો પ્રશ્ન. આના પછી પાછા આવા બીજા 4 ચેપ્ટર અને 60 પ્રશ્નો સાથે ફરીથી પાછા મળશું. નીચેનામાંથી કઈ તળપદા શબ્દની જોડ ખોટી છે એ આપણે ગોતવાનું છે. તય તો ત્યારે, સાચું છે. સગા તો સંબંધી, એ બરોબર છે. મનેખ તો મનની ઈચ્છા, એ ખોટું છે. લખણ તો લક્ષણ, એ પણ બરોબર છે. બરાબર. એટલે આમાં સી જવાબ આવશે. તો
આઈ હોપ કે મિત્રો તમને આજના મુદ્દો જે છે મિત્રો સંપૂર્ણ અને સારી રીતે સમજાઈ ગયો છે. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં પાછા આપણે ફરીથી મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.